નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજના વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું તો કે એરંડાની ખેતી વિશે। અને વાલા ખેડૂત મિત્રો, તમને અત્યારે જે આપણા એરંડા જોવા મળી રહ્યા છે એ આપણે અરવિંદભાઈના એરંડા છે ને આજે આપણે અરવિંદભાઈના ખેતરમાં આવી ગયા છીએ। તો જુઓ એમની આ એરંડાની માળ કેવી છે અને માળો બંધાવવામાં પણ તમે જુઓ એકદમ મજબૂત છે। અને આવી રીતે આ જે ફૂલીઓ થાય છે માળની અંદર, એવી રીતે જો તમારે કદાચ એરંડાની અંદર થતું હોય તો કમેન્ટ કરજો અને એના માટે આપણે શું કરવું એ વિશે આગળ વાત કરીશું। તો એની પહેલાં ખેડૂત મિત્રો હું તમને અમારા એરંડા બતાવું છું। જો આછા છે ને નાના છે પણ માળમાં એકદમ જોરદાર એરંડો છે। તો હવે વાત કરીશું તો કે આ એરંડાની અંદર અરવિંદભાઈએ કયા કયા ખાતરોનો ઉપયોગ કર્યો છે અને વીઘે એરંડો કેટલો થાય છે એ વિશે જાણીશું। તો વાલા ખેડૂત મિત્રો, અત્યારે તમને જે એરંડા જોવા મળી રહ્યા છે, એરંડાની માળો જોવા મળી રહી છે, એ પ્રમાણે તમને કેવું લાગે છે કે આ એરંડાની અંદર કયા કયા ખાતરો વાપર્યા હશે અને વીઘે કેટલા નાખ્યા હશે। તો વાલા ખેડૂત મિત્રો, આપણે ફાઇનલી અરવિંદભાઈની મુલાકાત લઈને આવી ગયા છીએ અને અરવિંદભાઈએ શું કીધું છે એ હું તમને આજે જણાવવાનો છું। એની પહેલાં એ વિડીયોની અંદર તમે નવા હોય તો વિડીયોને ફોલો કરી દેજો અને ચેનલને લાઇક કરી દેજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા, જેથી અમારા વિડીયો હંમેશા તમારા સુધી પહોંચતા રહે। તો જોવા વાલા ખેડૂત મિત્રો કે આ એરંડાની અંદર અરવિંદભાઈએ યુરિયા સિવાય કોઈપણ જાતનું ફર્ટિલાઇઝર ખાતરનો ઉપયોગ નથી કર્યો અને તો પણ તમે જોઈ શકો છો કે આરામથી આ એરંડો વીઘે 60થી 65 મણનો ઉતાર આપશે એવું કેવું અરવિંદભાઈનું છે। તો વાલા ખેડૂત મિત્રો, જો વગર ખર્ચે અને વગર ખાતરે જો એરંડો 60-65 મણ થતો હોય તો આપણે પણ આવી રીતે તો એરંડાની ખેતી કરવી જરૂરી છે, કારણ કે જે અલગ અલગ આપણે ખેતીઓ કરીએ છીએ ને એની અંદર અલગ અલગ પ્રકારોના અલગ અલગ ખાતરો વાપરીએ છીએ। અલગ અલગ ખાતરો વાપરીને પણ આપણને સક્સેસ એરંડામાં ઓછું મળતું હોય છે અમુક। તો પછી આવી રીતે જ ખેતી કરીએ ને, આપણે અરવિંદભાઈની મુલાકાત લઈ લઈએ અને અરવિંદભાઈને પૂછીએ કે આ એરંડાની અંદર તમે કઈ રીતે વાવેતર કરેલું છે ને આ એરંડો એવો તો કેવો બિયારણ છે કે આવી રીતે વગર ખર્ચે એક જ વાર યુરિયા આપવાનું પાણી સાથે અને 60-70 મણનો ઉતાર આપી દે તો પછી આપણે આ એરંડો વાવવો જરૂરી છે। તો વાલા ખેડૂત મિત્રો, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને જો આ એરંડાની માળો છે। તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ કરીને જણાવજો।